એ બધા કેમ છો? મજામાં છો ને? મજામાં જ હોય ને કા, કેમ કે અત્યારે લગન ગાળો હાલે છે, કાયમ નવા નવા લુગડા પહેરીને લગનમાં જવાનું, જમવા જવાનું અને કાયમ નવું નવું જમવાનું. હસું ને? કેવી મજા આવે કા, ઘેરે રાંધવાનું નહીં, જમવા જવાનું હોય ત્યારે. આવો એમ થાય કે 12 મહિના લગન ગાળો હોય તો કેવું સારું, કાયમ નત નવું ખાવા તો મળે અને ઉપરથી ઘેરે રાંધવાની કાંઈ ઉપાધિ તો નહીં. પણ ઈ પાછો સાઈનલો લખાવવો પડે, ઈ એક વાંધો આવે કા. કાંઈ નહીં, જવા દ્યો ની. આપણે કોકને લખાવી આપણી ઘેર લગન હોય ત્યારે આપણે નો આવે સાઈનલો. એ જો મારા નણંદના લગન થઈ ગયા ને મારા નણંદને મોકલી દીધી હા હરે. તો કાંઈ હમણાં વીડિયા બનતા નતા, એ લગનની તૈયારી હાલતી હતી, બધી ખરીદી હાલતી હતી, એની બધું તૈયાર કરતા હતા. અને એ લગન પછી ઘર ને એ જેની ઘેર લગન ગયા હોય ને એને ખબર જ હોય કે આપણે લગનની 2-3 મહિના અગાઉ તૈયારી કરી અને લગન જાય પછી 2-3 મહિના સુધી ઘરમાંથી કામ ન ખૂટે. હાસું ને? તમારે ઘેરે એમ જ થતું હશે, કોમેન્ટમાં કહેજો તમારે કેમ થાય છે. હા એવું જ હોય. એમાં કોક વાળી પાછું એમ કે ના રે ના, અમારે તો કાંઈ એટલું બધું કામ ન હાલે, અમારે તો 15 દીમાં અમે તો કામ ઉકેલી નાખી બધું. પણ એને તો કામ હાલતું જ હોય, ખાલી ખોટા ફાંકા મારતા હોય કે અમારે તો 15 દીમાં કામ ઉકલી ગયું. એટલે આપણે છે ને ફાંકા નહીં મારવાના, જે હોય ને હાસું કહેવાનું. હા, અમારે તો હજી કામ હાલે છે. કામમાં બીજું કાંઈ ન હોય, આપણે માળિયા ઉપરથી ઠામડા ઉતાર્યા હોય લાડ બધા, કેમ કે આપણે કેટલા અઠવાડિયું 10 દી તો બધા આપણી ઘરે મહેમાન આવ્યા હોય, રોકાણા હોય તો ઠામડા જોવે. તો મોટા મોટા તપેલા ને પાણીના જગ ને આ ને તેન બધું ઉતાર્યું હોય, એ બધું હેઠે પડ્યું હોય અને એ બધું મૂકવાનું હોય. પછી બધા રોકાણા હોય, રાત રોકાણા હોય તો ગાડલા ને ગોદડા ને ઓશિકા ને એ બધું કાઢ્યું હોય આપણે. પછી આપણે ગાડલા તપાવીએ, ગોદડા તપાવીએ, ઓશિકાના કવર પાછા ધોઈ, ગાડલાના કવર ધોઈ, ઓસાડિયા ધોઈ, અમુક ગોદડા મેલા થયા હોય એ ધોઈ પાછા. લ્યો કેટલી સફા. લગન એક જ દિન આવો પાછા. હા, એક જ દિના લગન ને વાહે કેટલી બળતરા કરવાની. એટલે કાંઈ એકારે આપણે બધું તો કરી ન નાખી, કાંઈ એમ થોડુંક થોડુંક કરી. એમાં મારી જેવી આળહુડી હોય એ તો પડ્યું હોય તો નેન પડ્યું રહીને પછી જ્યારે મન થાય ત્યારે કરીએ. એ તો સારું છે, હાહુની થોડીક બીક છે. હાહુ હોય તો આપણે કરી, નકર હાહુ ન હોય ને તો એ કામની ઠેકાણે કામ પડ્યું હોય અને આપણે તો એ આરામમાં જ હોય. તમારે એવું જ છે કે તો કહેજો મને પાછા કોમેન્ટમાં. પણ જો મેં તો કેવું કર્યું, લગન ગયા ને વાહે ઠામડા બધા ઉટકી અને કોરા કરીને લૂસીને કોથળા ભરીને ચડાવી દીધા. અને કાંઈ એમ એક એક ગોદડું ને એવું બધું ધોતી તપીને મૂકતી ગઈ પલંગમાં. ઓશિકાના બધાય કવર એકારે કાઢીને ધોઈ નાખ્યા, બધા ઓશિકા તપી નાખ્યા, ધોકાવીને કવર ચડાવીને પાછા બેડમાં મૂકી દીધા. ગાડલાના કવર બધા ધોઈ નાખ્યા, તપાવીને પાછા બેડમાં મૂકી દીધા. એટલે એ કામ પત્યું. અને રહોડ બધા કરતા વધારે કામ રહોડાનું હોય. ઈ રહોડામાં ઈ બધું ખેદાન મેદાન થઈ ગયું હોય, અમુક વસ્તુ ખોવાઈ ગઈ હોય ને એમાં ફ્રીજની કાંઈ દશા થઈ હોય. એ માડી કાંઈ ફ્રીજ થયું હતું અમારું. એમ થતું હતું કે આ વરસદી થતો જાણે આપણે ફ્રીજ સાફ ન કર્યું હોય એવું ફ્રીજ થઈ ગયું હતું. લે, કેમ કે જે કાંઈક હાથમાં આવ્યું હોય ફ્રીજમાં મૂકી દઈ ને, પછી કાંઈક બહુ બધું આપણે હામટું રાંધ્યું હોય ને વધુ કટ્યું એ પાછું ફ્રીજમાં મૂકી દઈએ. ઢોળાનું હોય ને આ તેન ફલાણું ઢીકણું, એ કાંઈ ફ્રીજ બગડ્યું હતું. એ ફ્રીજ સારું કર્યું, એ પાછું વધારાનું કાઢ્યું. ને અમુક તો એમ થાય કે હરો આ કેટલા દી થાય ફ્રીજમાં પડી છે આ વસ્તુ, એ એવી વસ્તુ કાઢી લ્યો. ને રહોડાના એ માળિયા હારા કર્યા ને અમુક વસ્તુ તો રહોડું સારું કર્યું પછી ખબર પડે કે ફલાણું ખોવાઈ ગયું, ટીકણું ખોવાઈ ગયું, આ નથી મળતું તે નથી મળતું. એમાં અમુક સમસ્યું કેટલી ખોવાઈ ગઈ ને અમુક સમસા ખોવાઈ ગયા. અને હવે એઠવાડમાં વયું ગયું, કામ વાળ્યું લઈ ગયું હોય કોને ખબર છે. હાસી વાત ને, કામ વાળ્યું તો ન લઈ જાય પણ બધું છે ને એઠવાડમાં વયું ગયું હોય. હવે પાછા કોક કહે કે લે એમ કાંઈ થોડું એઠવાડમાં વયું જાય. હા વયું જાય એઠવાડમાં. લે હવે હામટા એ ખાધું હોય, હામટા ઠામડા હોય, પછી હામટો એઠવાડ હોય તો અમુક નાની વસ્તુ એઠવાડમાં વહી ગઈ હોય, પછી હામટામાં એ બધું જોવાનું હોય, બેહવાનું, ફટાફટ કામ ઉકેલવાનું હોય તો એમાં વયું જાય એઠવાડવામાં. લે, હું તો કહું સારું ઓછું થાય એટલું પાછું નવું આવે ઘરમાં. કા જ્યારે આપણે ઠામડાની દુકાને જાય ને ત્યારે એ માળી આપણને એમ થાય કે આપણા ઘરમાં ઠામડા તો જૂના થઈ ગયા,
કેવા હારા નવા નવા નવી નવી ડિઝાઇનના ઠામડા આવ્યા છે, લ્યોની લઈ લઈએ એમ થાય આપણને. મન તો બહુ થાય એવું. તમને થાય કે નથી થતું એ કહેજો કોમેન્ટમાં. એટલે ઠામડા જો થોડા ઘણા ખોવાઈ જાય ને તો કાંઈ વાંધો નહીં, એ નવી ડિઝાઇનના નવા ઠામડા લેવાય પાછા. પછી ધીમે ધીમે રહોડું સારું કર્યું, એ માળિયા હારા કર્યા, એ બધા ખાના હારા કર્યા, ફરી સારું કર્યું, બધા ઠામડા સડાવીને મૂક્યા, એ બધો ડામસ્યો કાઢ્યો તો એ ડામસ્યો ધોઈ ધપાવીને એ તડકે તપીને એ બધો એ ધોકાથી ધોકે ધોકે બધું ધોકાયું, ઓશિકા ને ગાડલા ને બધું કવર સડાવીને એ બધું ઠેકાણે કર્યું. તે કેટલી મહેનત થાય લ્યો, એમાં કેટલા દી વયા ગયા. એની પછી તમે પાછા એમ કહો કે તમે વિડીયો નથી બનાવતા, પણ આમાં કેમ મારે વિડીયો બનાવવા? એકલે પૈને કામ કરવાનું હોય, મારે હાહુ ત્યાં શું કરીને દે? બે ડગલા વધારે હાલ આવે ને તો એમ કે અરે રે મારે પગ દુખવા માંડ્યા, અરે રે મને તો આમ થયું, અરે રે મને તો તેમ થયું. એની કરતાં આપણને એમ થાય કે ભલે ની બેઠા સોફા ઉપર બેઠા બેઠા ટીવી જોવે, આપણે એકલા કરી નાખીએ. હા છે ને, તમને લાગે કે મારે હાહુ કરાવે છે, પણ મારે હાહુ કાંઈ કરાવતા નથી. અને જો કરાવ્યું હોય ને તોય 2 દી સુધી હોય કરે. આમ આપણને એમ લાગે હાવ હાજા હારા લ્યો, મોઢા ઉપરથી કાંઈ લાગતું ન હોય કે માંદા છે એમ, પણ કામ કરવાનો સમય થાય ને એટલે માંદા પડી ગયા હોય. એટલે હાહુની વાત તો રાખવાની જ નહીં. તમારી હાહુ એવી છે કે કોમેન્ટમાં કહેજો. વળી આગળ પાછા કોમેન્ટમાં એવી શીખામણું દે બધા કે હાહુ ઈ હાહુ કહેવાય, હાહુની આવી વાત ન કરાય, હાહુ બિચારી ગઢી થઈ ગઈ હોય એનાથી કામ ન થાય, આપણે કરી ન ખાય, એવી પાછી કોમેન્ટો કરશો બધા. હા હા મને ખબર છે, હું જાણી ગઈ છું તમને બધાઈને. અને હવે તો કોઈથી બીતી જ નથી. અત્યાર સુધી તો મોટી નણંદ હતી ને મા દીકરી ને હું એકલી પડી જાતી, તો હું એમ થાતું કે હાલો આમ નથી કેવું તેમ નથી કેવું. હવે તો કોઈના બાપની બીક નથી મારે, હવે તો કોઈની હાડી બાર નથી. હવે તો હું બોલવાની જ છું, બધું જે હોય ને હાસે હાસુ જ બોલવાની છું. જોઈ રાખજો નહીં તમે. હા પણ હાસુ બોલવામાં કોની બીક લે? આપણે ખોટું બોલવું હોય તો બીક લાગે કે અરે રે હું આમ બોલીશું તો ફલાણાને ખબર પડશે, મને આમ કહે, મારા હાહુને ખબર પડશે, મને તેમ કહે. પણ હાસુ બોલવામાં કોઈની બીક નહીં. હું તો હાસુ જ કહું છું, એમાં હું ને મેં ખોટું કીધું. હાસુ ને કોમેન્ટ કહેજો પાછા. હા અને હવે તો હું ઘરમાં એકલી જે મારે કરવું હોય. અત્યાર સુધી તો હું ગમે કાંઈ કરતી ને મારી મોટી નણંદ બહુ માથું મારતી, એ ફલાણી ન કરાય, એ ઠીકણું ન કરાય, એ આમ નથી કરવું, એ તેમ નથી કરવું, આમ કરો માં મમ્મીને કે નહીં ગમે, મમ્મી આમ કહે, ફલાણું કરો માં પપ્પાને નથી ગમતું. એવું બધું બહુ એના નાટક કર્યા હતા. હવે ગઈ હા હરે, હવે આ મારું પોતાનું ઘર, હવે મારી એકલીનું ઘર, મારે જેમ કરવું ને એમ કરી. હું હા શું કહું, મેન મારી બેનપણીએ પ્લાન કર્યો હતો ને એ પ્લાન અમારો સક્સેસ થઈ ગયો. મારી બેનપણી કે મારી દેરાણી આવી જાય તો હું નોખી થઈ જાઉં, અને મને એમ થયું કે મારી નણંદ હારે જાય ને તો હું છૂટી થઈ જાઉં એમથી. પણ માતાજીની દયાથી, અમારા ઓલા માતાજી છે ને, હા એની દયાથી તો બધું સારું થઈ ગયું. ઓલું નથી કહેતા ખાધું પીધું ને રાસ કર્યું. હવે ઘરમાં ખાવું પીવું, રાસ કરવું ને જલસા કરવા, હવે કાંઈ ઉપાધિ નહીં. હવે હાહુને બડબડ કરવું હોય ભલે બડબડ કરે, હાહુને બોલવું હોય ભલે બોલે, સેમ કરવું હોય ભલે એમ કરે. આપણે એક કાનેથી સાંભળીને એક કાને કાઢી નાખવાનું, કોઈથી બીવાનું નહીં. હા એક નાની નણંદ છે હજી, પણ એ તો બહુ સારી છે, એ કાંઈ બહુ આવી માથાકૂટ કરે એવી નથી, તો બિચારી બહુ ડાઈ છે. એટલે હવે આપણે છૂટતા અને હવે આપણે ઘરમાં રાસ કરવાનું છે. અને હવે જોવો તમે હું વિડીયા બનાવું, એ મારા વિડીયો આવે તમે જોજો, સાંભળજો, લાઈક કરજો. અને તમારે ન કોમેન્ટ કરવી ને તોય કોમેન્ટ કરવાનું મન થઈ જાય તમને, જોજો તમે. તમારે ન લાઈક કરવી ને તોય લાઈક કરવાનું મન થઈ જાય, તમે જોજો. એ શું કરો છો સકુડી બહુ? એ કાંઈ નહીં મમ્મી, આ સોની વિડીયો બનાવતી હતી. આવી ગયા એટલે હવે આપણે કાંઈ બહુ સાસુ બોલવાનું થતું નથી હો. હા એ કાંઈ નહીં મમ્મી, આ વિડીયો બનાવતી હતી. મેં કીધું કેદુનો વિડીયો નથી બનાવવાનો, તે લાઈવની આસે વિડીયો બનાવી નાખું. તે સારું થયું ને, એ તો તમે કેદું ને બનાવતા નહોતા એટલે નકર નો કાયમ વિડીયો બનાવાય. હા નવરાશ થઈ, આપણે ત્યાં શું કામ છે? હા મમ્મી એટલે જ તે મેં કીધું કાંઈ કામ નથી આપણે, હા નવરાશ થઈ એટલે મેં વિડીયો બનાવ્યો. હવે તો આપણે મોટીને હારે મોકલી દીધી, કાંઈ કામ નથી આપણે. હા હા હું આ બધાને ઈ જ કહેતી હતી, અમારે કાંઈ કામ નથી, અમારે લગ્ન પછી મેં હા નવરાશ થઈ, ઈ જ હું આ બધાને વાત કરતી હતી. માણસને છે તે લગ્ન પછી મહિનો કામ આલે, આપણે ત્યાં ક્યાં એટલું બધું કામ આવેલું છે? આપણે તો કામવાળીએ રાખી હતી, તો કામવાળી કામ કરી ગઈ હતી. આપણે તો 2 દીમાં કામ ઉકલી ગયું હતું લગ્નનું. હા નવરાશ થઈ, જો હા અહીંથી અહીં આટા મારી સહી, રાખો દી હુઈ સહી, એની કરતાં કાયમ વિડીયો બનાવતા હોતો. એ હા હાસી વાત છે મમ્મી, મેં આ બધાને એમ જ કીધું કે અમારી ઘેર લગ્ન ગયા ને પણ અમે હાવ નવરા હતા, અમારી ઘેર કાંઈ કામ નહોતું. માણસની ઘેર મહિનો કામ આલે, અમારે તો કાંઈ કામ નહોતું, અમે તો હાવ એટલે હાવ નવરા હતા. એ મેં એમ જ કીધું આ બધાને મમ્મી તમ તારે. કા એમ જ કીધું મેં તમને બધાને? હે
હા કોમેન્ટમાં કહેજો મેં તમને શું કીધું એ. અને જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. જેની ઘેરે લગ્ન ગયા ને હમણાં એને શેર કરી દેજો. હા ભૂલતા નહીં. અને હવે કાયમ વિડીયો આવશે, વિડીયો જોજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. પાછા તમે છે ને બધા લાઈક કરવાનું કોમેન્ટ કરવાનું ભૂલી જાવશો, વિડીયો જોવાનું ભૂલી જાવશો, પણ હવે ભૂલતા નહીં. હા હવે હું નવરી થઈ ગઈ છું, કેમ કે અમારા ઘેર કાંઈ કામ ન હોય, અમે હાવ નવરા જ હોય, એટલે હું નવરી જ છું. અને હવે હું વિડીયો બનાવી. હો સારું લ્યો, તમે તે નવરા છો કે તમારી ઘેરે કામ હોય એ કહેજો કોમેન્ટમાં પાછું.